આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો આ જે જમીન છે ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. અહીંયા તમે જોઈ શકો લીલાડો છે, હરીભરી વાડી છે, અને અહીંયા જે નારિયેરી છે ને તેમાં પણ અઢળક ફાલ આવેલો છે. તો નારિયેરીઓને લગતી જમીન, આંબાને લગતી જમીન, અને મારા વાલા 3 તમારે અહીંયા મોસમ કરવી હોય ને તો પાણી પણ આ જમીનમાં ડૂબતું નથી. તમે મને કેદીક ના કહેતા ને કે મારે રેસિડન્ટ થાય અને ફૂલ રધીવાળી અને સારામાં સારી વાડી લેવી, તો આનાથી બેસ્ટ અને આનાથી સારામાં સારી અને આનાથી જે રધીવાળી તમને વાડી ગોતવા જશો ને તોય તમને મળશે નહીં. તો ચાલો અત્યારે જે વાવેતર છે ને તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા આવી ગયું આપણે આ જે જમીનનું પ્રાઇવેટ ટીસી છે, અને મારા વાલા જે જમીન છે ને તેને ફરતો વંડો છે, એટલે તમારે કોઈ પણ જાતનું રખોલું, કોઈ પણ જાતની ઉપાધિ ન રહીએ, બરાબર. અને હાવ નાનામાં નાનો ટુકડો છે. તો અહીંયા જે વાવેતર છે ને તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું, અને આ જે શાહ છે ને મોટો તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા જે અડદનું વાવેતર છે, અને મારા વાલા હર્યા ભર્યા અને રંગરૂપમાં પૂરા એવા મસ્ત અને સારામાં સારા અહીંયા જે ઉનાળુ વાવેતર છે ને તે અડદ તમે જોઈ શકો. અને મારા વાલા હું એમ કહું કે તમે એક મોસમ નહીં, 2 મોસમ નહીં, અને 3 મોસમનું પાણી જે વાડીમાં મળતું હોય એ વાડી લેવા માગતા હતા, તો આ વાડી બેસ્ટ વાડી છે, સારામાં સારી વાડી છે, અને મારા વાલા ફૂલ રધી અને તમામ સુવિધા આ વાડીમાં છે. તો પહેલાં તો આપણે ફરતું જે આ વાડી છે ને તેની ફરતી વિઝિટ કરો, તો જેથી કરીને તમારે જેને પણ લેવી હોય ને તો અહીંયા જોવા ન આવવું પડે, બરાબર. વિડિયાના માધ્યમથી જોઈ અને એક જ જણો તમારે હુથી દેવા આવવી પડે. અને અહીંથી જે સામે મકાન દેખાય ને ત્યાં સુધીનો આનો હેઠો છે, બરાબર. તો અહીંયા મકાનની પણ સુવિધા છે, તબેલાની પણ સુવિધા છે, ગોડાઉનની પણ સુવિધા છે, અને મારા વાલા કૂવાની પણ સુવિધા છે, અને અહીંયા બોરની પણ સુવિધા છે. તો બોરની પણ વિઝિટ કરાવું તમને, કૂવાની પણ વિઝિટ કરાવું, અને મકાનની પણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા આવી ગયો બોર, અને મારા વાલા બોર જે છે ને તેની પણ ઉનાળામાં પણ જરૂર નથી પડતી, એટલું પાણી તો અહીંના કૂવામાં છે. તો ચાલો તમને કૂવાની પણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા આવી ગયો કૂવો, અને આ જે કૂવો છે ને તેની ઊંડાઈ 135 ફૂટ છે, અને આપણે જે બોર જોયો ને તેની ઊંડાઈ 600 ફૂટ છે મારા વાલા. તો આવી વાડી બેસ્ટ વાડી, અને મારા વાલા હાલો તમને જે અહીંયા તબેલો છે તેની પણ વિઝિટ કરાવું, અને ગોડાઉન છે ને તેની પણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા તબેલો છે, બરાબર, પતરા બતરા નાખેલા છે, ગમાણું કમ્પ્લીટ છે, અને હાલો હું તમને હવે અહીં જે ગોડાઉન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા આવી ગયું મસ્ત અને સરસ ગોડાઉન, અને આની પગતાણ તો જુઓ, કાંઈ ઘટે નહીં. મને મારા વાલા તમારે 50 ખાંડી કે 60 ખાંડી માંડવી ભરવી હોય ને તો એટલી પગતાણ, અને આવું ગોડાઉન, અરે કાંઈ ઘટે નહીં એવું મસ્ત ગોડાઉન છે, અને એવું મસ્ત તબેલો હોય, એવા મસ્ત મકાન છે. તો તમારે આવીને માત્ર ને માત્ર વાવેતર કરવાનું છે એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા. તો અહીંયા સરસ મજાના 2 મકાન છે, બરાબર, અને અહીંયા જે રસોડું છે તો મસ્ત અને સારામાં સારી જે જમીન છે, માત્ર ને માત્ર 8 વીઘા જમીન છે, અને તમારે લેવી ને મારા વાલા તો બખલા ગામનો સર્વે નંબર છે, અને તાલુકાની વાત કરીએ ને તો પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે, અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે, અને માત્ર ને માત્ર 8 વીઘા જમીન છે મારા વાલા. તમે કેદીક ના કહેતા કે આવો નાનો ટુકડો આવે તો મને કહેજો, અને આનાથી સારી, આનાથી સસ્તી અને આનાથી બેસ્ટ જમીન તમે ગોતવા જશો ને તો એ બરડા પંથકમાં આવી જમીન તમને મળશે નહીં. અને તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કિંમત નક્કી થશે. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો, અને જેને પણ બખલા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.